ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 1 એટલે કે પ્રકરણ નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી વિશે અભ્યાસ કરવાનો છે. શું કીધું છે કે ગણિતમાં પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી છે, જેના વિશે શું કહે છે કે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીં કીધું છે કે પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી. કાંજી સૂણે કોયલ કેરી કુંજ કેરી બગીચો. શું કીધું છે કે કાંજી સૂણે કોયલ કેરી કુંજ કેરી બગીચો. તો કે આ રચનામાં કુલ અક્ષર ગણો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ રચનાની અંદર શું ગણવાના છે એમ કે કુલ અક્ષરો. અક્ષર એટલે કે કા, ન, જી એટલે 3 અક્ષર થયા. સૂણ એમાં કેટલા થયા 2, એટલે કે પહેલી હરોળમાં કેટલા અક્ષર થયા 5 અક્ષર થયા. એ જ રીતે નીચે વાત કરીએ કે કોયલ એમાં કેટલા અક્ષર છે 3, કેરીમાં 2 અને કુંજમાં પણ 2 છે, એટલે 3, 2, 2 એટલે કેટલા અક્ષર થયા એમ કે બીજી હરોળની વાત કરીએ તો કેટલા થયા આપણી પાસે 3 અને પેલા 4 એટલે કે 7 અક્ષર થયા. છેલ્લી હરોળની વાત કરીએ તો કેરી અને બગીચો એટલે કેટલા અક્ષર થયા 5. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહી શકીએ એટલે કે પહેલી હરોળની વાત કરીએ તો કેટલા અક્ષર છે આપણી પાસે 5, બીજી હરોળમાં કેટલા છે આપણી પાસે 7 છે અને ત્રીજી હરોળમાં કેટલા છે આપણી પાસે 5 છે. તો કે ટોટલ જો એટલે કે કુલ આપણે જો સરવાળો કરીએ તો 5 ને 7 કેટલા થશે 12, 12 ને 5 કેટલા થાય 17 થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ એટલે કે આ જે પંક્તિની અંદર ટોટલ કેટલા અક્ષર આપી દીધા છે આપણને 17 અક્ષર. તો અહીં કીધું છે કે પહેલી હરોળમાં 5 અક્ષર, છેલ્લી હરોળમાં પણ 5 અક્ષર છે, વચ્ચેની હરોળમાં 7 અક્ષર, સાથે કુલ કેટલા અક્ષર થાય છે એમ કે 17 અક્ષર છે. એટલે કે આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે 3 પંક્તિઓની રચના છે એને આપણે શું કહીએ છીએ હાઇકુ કહીએ છીએ. શું કહેવામાં આવશે એમ કે હાઇકુ, જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે. હાઇકુની વાત કરીએ તો એ જાપાનનું કેવું છે એમ કે હાઇકુ સ્વરૂપ છે. એટલે કે અહીં કીધું છે કે અને તે 17 અક્ષરમાં લખાય છે. એટલે કે જે હાઇકુ છે એ કેટલા અક્ષરમાં લખાય છે એમ કે 17 અક્ષરમાં લખાય છે. તેનું બંધારણ એટલે હાઇકુનું જો આપણે બંધારણની વાત કરીએ તો 5 + 7 + કેટલા થશે 5 થશે. એટલે કે 5 + 7 + 5, 5 ને 7 કેટલા થયા 12, 12 ને 5 કેટલા થાય છે 17. એટલે કે જે હાઇકુ છે એ કેટલાનું છે એમ કે કેટલા અક્ષરનું બંધારણ છે 17 અક્ષરનું. તો અહીંયા આપણને બીજું હાઇકુ આપેલું છે. મીઠી સુગંધી છું એટલે કે મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. અહીંયા આપણને એક પંક્તિ આપી દીધી છે, તેમાં જો આપણે અક્ષરની જો વાત કરીએ મીઠી સુગંધી કેટલા અક્ષર થાય એમાં 5 અક્ષર. છું સોરઠની કેરી એમાં છું એટલે 1 અક્ષર, સોરઠની એમાં 4. શું કીધું છે એમાં 4 અક્ષર ને કેરી એટલે એમાં કેટલા અક્ષર થયા 2. હું છું કેસર એટલે કે એની અંદર કેટલા અક્ષર થાય છે એમ કે હું છું એટલે 2 ને પેલા 5 એટલે કે કેટલા અક્ષર થયા આપણી પાસે એમ કે ટોટલ 17 અક્ષર છે. એટલે કે આ જ રીતે આપેલું છે. એટલે કે આ જ એટલે કે 5, 7, 5 એટલે એ રીતનું શું કીધું છે બંધારણ કીધું છે. તો અહીંયા આપણે જો ધ્યાન આપીએ કે તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કીધું છે કે આપણે જો કેરી વિશેની કોઈ વાત કે વાર્તા જાણીએ છીએ તો અહીં કેરીના કેટલાક એટલે કે ચિત્રો બાળકોએ બનાવ્યા છે. જો આપણે ચિત્રની જો વાત કરીએ તો કે આ જે ચિત્રો આપેલા છે એટલે કે બધા શું કહે છે કે અલગ અલગના એટલે કે અલગ અલગ ટાઈપના શું કહે છે કે બાળકોએ બનાવેલા છે. તો અહીં કીધું છે કે નીચે મુજબનું ચિત્ર બનાવો. એટલે અહીંયા આપણને કીધું છે કે નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થશે. એટલે કે આપણે જે અલગ અલગ જે વિચારેલા છે એ શું કહે છે કે આકારોનો ઉપયોગ થશે. તો અહીં કે અહીંયા આપણને 4 કેરી એટલે કે અલગ અલગ ટાઈપમાં નાના નાના બાળકોએ બનાવેલા આપણને જોવા મળે છે. તો કે અહીં જો આપણે બાળકો વાત કરીએ તો અહીં શું કીધું છે કે કેરીને સંસ્કૃતમાં આમ્ર કહે છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો એટલે કે જો કેરીની જો વાત કરીએ તો સંસ્કૃતમાં એને શું કહેવાય છે આમ્ર કહેવાય છે. આ આમ્રના જે આકારો છે, જે ભરત ગૂંથણ છે કે જે ચિત્રો છે કે વગેરે શું કહે છે કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે. એટલે કે જો આમ્રના આકારની વાત કરીએ તો એટલે આપણે કે ભરત ગૂંથણ ગણીએ છીએ એટલે કે સોયથી આપણે જો કંઈક કામ કરીએ છીએ તેની અંદર, પછી કે આપણે જો કોઈ રંગ કે ચિત્રમાં કે પછી આપણા જે દાગીના બનાવે છે તેમાં શું કહે છે કે જે કેરીનો આકાર છે તે આપણને જોવા મળે છે.
તો અહીં કીધું છે કે તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પરના અને ચિત્ર જુઓ. શું કીધું છે કે આપણી આજુબાજુની વાત કરેલી છે, એટલે કે આપણી આજુબાજુ એમ કે કાપડના પડદા છે કે કોઈ ચિત્રને એમ કે એટલે કે સાદડી છે કે વગેરેના શું જોવાના છે? ચિત્ર જોવાના છે. અને તેમાં રહેલી વિવિધ કલર આકારની કેરી શોધો. એટલે કે તેમાં રહેલી શું કહે છે કે જુઓ અલગ અલગ આકારની કેરી શોધો કે જે આપણને અહીં જોવા મળે છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે જે અહીં આપણને શું કહે છે કે અલગ અલગ જોવા મળે છે. આવી કેરી તમે દોરો. શું કીધું છે કે આવી કેરી એમ કે આપણે દોરવાની છે. એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ ભાત ચિત્ર પણ બનાવો. એટલે કે શું કીધું છે કે એક કરતાં વધારે કેરી રચીને, એટલે કે અહીં આપણે જે દર્શાવેલી છે આ બધી દર્શાવેલી છે કે તેમાં શું કહે છે કે તેવી આપણે એમ કે એવું તૈયાર કરીને કે ભાત ચિત્ર એટલે આપણે દોરવાનું છે. તો કે આવી કેરી તમે દોરો અને એક કરતાં વધારે શું કહે છે કે ભાત ચિત્ર એમ કે તૈયાર કરો. તો અહીં કીધું છે કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. શું કીધું છે કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં શું કહે છે કે વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. શું કીધું છે કે અહીંની જમીન છે એ કેસર કેરીને ખૂબ જ કેવી આવે છે? માફક આવે છે. એટલે કે ત્યાંની જે જમીન છે કેસર કેરી માટે કેવી છે? ઉપયોગી છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. શું કીધું છે કે તાલાળા ગીરને એટલે જે કેસર કેરીની જે રાજધાની છે એવું આપણે એમ કે કહી શકીએ છીએ. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. એટલે કે જે અહીંની જે વાડીઓ છે એ શેના તરીકે ઓળખાય છે? એમ કે આંબાવાડી તરીકે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. એટલે કે ત્યાં જીવન ટકાવી રાખવા માટે શું કીધું છે? એમ કે આ જે આંબાવાડીઓ છે એ કેવી છે? જીવાદોરી છે. એટલે કે ત્યાં આજુબાજુ રહેલા જે લોકો છે એમનું એટલે કે જે જીવન ગુજરાન ચલાવવા માટે શું કહે છે કે આ જે આંબાવાડી છે કેવી છે? ઉપયોગી છે. આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર. શું કહે છે કે આંબા પર મોર આવે ત્યારે એમ કે વાર્તા કહેશું પોર. એટલે પોર એટલે શું વિદ્યાર્થી મિત્રો? એટલે કે શેરીમાં. એટલે કે આંબે આવ્યા મોર એટલે કે જ્યારે આંબા પર મોર આવશે ત્યારે એમ કે શેરીમાં જઈને શું કહીશું? એમ કે વાર્તા કહીશું. આવું એમ કે તમે સાંભળ્યું હશે. વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર ફૂલ આવે છે. શું કીધું છે કે વસંત ઋતુમાં સૌ પ્રથમ શું કીધું છે કે મોર ફૂલ આવે છે. એટલે કે વસંત ઋતુની અંદર એ આંબા પર શું આવે છે? એમ કે મોર આવે છે. ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. એટલે કે ત્યાર પછી શું કહે છે કે આંબાની જો વાત કરીએ તો શું આવે? કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. શું કીધું છે કે કેરીને આંબા પરથી ઉતારીને આપણે શું કરીએ છીએ? ઢગલો કરીએ છીએ. એટલે કે આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારમાં એટલે કે અલગ અલગ જે માર્કેટ વિસ્તારમાં છે ત્યાં મોકલવામાં આવે છે. તો અહીં કીધું છે કે એક બોક્સમાં 18 નંગ કેરી છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે એક બોક્સમાં 18 નંગ કેરી હોય તો તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવા પડે. શું કીધું છે કે આપણા વર્ગના વિદ્યાર્થીઓની જે સંખ્યા છે તેટલા આપણે શું લાવવાના છે? બોક્સ લાવવાના છે. એટલે કે જો આપણા ક્લાસમાં જો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? એમ કે 20 હોય. શું કીધું છે? એમ કે આપણા ક્લાસની અંદર જો છોકરાઓની સંખ્યા 20 હોય અને એક બોક્સમાં કેટલા છે? એમ કે 18 કેરી છે. તો કે અહીંયા કુલ બોક્સમાં કેરી કેટલી? તો આપણે એને શું કરવું પડે? ગુણાકાર. 0 1 0 0 1 2 2 8 0 0 8 2 16. તો અહીં આપણે કેરીની વાત કરીએ તો કેટલી હશે? એમ કે 360. તો કે આપણે કહી શકીએ કે ટોટલ કેરીની સંખ્યા કેટલી આવે? એમ કે 360. તો તમારા બાળકો તેને ખોલી એટલે કે ખોલી કેરીનો એક ઢગલો કરો અને કુલ કેટલી કેરી થાય છે એની સંખ્યા ગણો. તો તેમાંથી 10 કેરીની એક એવી એટલે કે અલગ અલગ શું કરવાની છે? ઢગલી કરવાની છે. એટલે કે આ રીતે શું કહે છે કે આપણે અનુમાન કરી શકીએ છીએ. તો કે વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોની અંદર આપણે કે પહેલાં 2 પેજ એટલે કે 2 પાનામાં આવેલા એટલે કે કેરી શું છે, એટલે કે કઈ કઈ જગ્યાએ કેરી જોવા મળે છે, કે તેની અલગ અલગ ભાત ક્યાં ક્યાં ઉપયોગી છે તેના વિશે એમ કે આપણે આ પ્રકરણ એટલે કે આ વિડીયોની અંદર માહિતી જોઈ છે. તેના વિશે એમ કે આપણે અસાઇનમેન્ટ હવે સોલ્વ કરીશું અને અસાઇનમેન્ટના સોલ્યુશનને એમ કે આપણે આગળ વધીશું. તો કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જો કહીએ તો એટલે કે જે કેરી એટલે કે રાષ્ટ્રીય ફળ કેરી છે જે શેમાં ઉપયોગી છે તેનો આપણે અભ્યાસ કરેલો છે. એટલે કે આવી જ રીતે એટલે કે જે વિડીયો છે તમે એકવાર જુઓ જેથી તમને વધારે ખબર પડે.